बरकतुल फातिहा। لا حول ولا قوة إلا بالله العلي العظيم। أعوذ بالله من الشيطان اللعين الرجيم। بسم الله الرحمن الرحيم. الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله. لقد جاءت رسل ربنا بالحق. الصلاة والسلام والتحية والإكرام على سيد المرسلين مولانا أبي القاسم مصطفى محمد. اللهم صل على محمد وآل محمد وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين. أما بعد، فقد قال إمامنا الصادق عليه السلام: رأيت المعروف لا يصلح إلا بثلاث خصال. صلوات محمد وعلى محمد. اللهم صل على محمد وآل محمد. عزیزان محترم و برادران عزیز، سو پرتم آپ سرو مومنین અને مومنات کی ખિદમતમાં حضرت امام صادق علیہ السلام ની વફાતની તાઝિયત અને તસલીમ પેશ કરું છું અને અલ્લાહ પાસે દુઆ કરું છું કે પરવરદગાર આલમ અમારી આ કલી ઇબાદતોને કબૂલ ફરમાવે. આમીન. જે હદીસની તિલાવતનું શરફ હાસિલ કર્યો છું એ આપણા છઠ્ઠા ઇમામ حضرت جعفر صادق علیہ السلام ارشاد فرماوے છે: کہ رأيت المعروف لا يصلح الا بثلاث خصال. امام صادق કહે છે કે મારી નજરમાં નેકી જે છે, નેકી لا يصلح, નેકીની ઇસ્લાહ અમે નહીં કરી શકીએ મગર તન વસ્તુના વસીલાથી અમે અમારી નેકીઓની ઇસ્લાહ કરી શકશું. અજીબો ગરીબ વાત છે, તવજ્જો દેવાની જરૂરત છે. પોતાની ઇસ્લાહ અલગ છે અને જે અમે નેકીઓ અંજામ દઈએ છે, નેકીઓ કરીએ છે, એની ઇસ્લાહ અલગ છે. ઇમામ કહે છે કે જે ઇન્સાન નેકી કરે છે એને બી ઇસ્લાહ કરવાની જરૂરત છે. અને ઇસ્લાહ કેવી રીતે કરશે એ કહે છે એનો તન રસ્તા છે ઇસ્લાહ કરવાનો. જે અમે નેકી કરીએ છીએ, દાખલા તરીકે કોઈ મસ્જિદમાં બારગાહ બનાવી દેતા હોય છે, કોઈ ડોનેશન દેતા હોય છે મદ્રસામાં, સ્કૂલમાં, કોઈ જે છે દાખલા તરીકે જમાતમાં નિયાઝ અને નજર કરાવતા હોય છે, કોઈ ગરીબોની મદદ કરતા હોય છે, કોઈ બીમારનો ઇલાજ કરાવી દેતા હોય છે, કોઈ છોકરીઓની શાદી કરાવી દેતા હોય છે. આવી રીતે જાત જાતની નેકી છે અને બધાયનો સવાબ છે. અને તન કન્ડિશન છે એ નેકીની ઇસ્લાહ કરવા માટે. જો ઈ તન વસ્તુ ન હોય તો પછી ઈ नेकी ખતમ થઈ જાય છે, એની બાકી નહીં રહેશે. અને કમાલ ઈ છે કે ઇન્સાન નેકી કરે અને નેકી કરવા પછી એને બાકી રાખે. એક શેર છે ઉર્દૂમાં, યાદ આવી ગયો મને: बुलंदियों पे पहुंचना कोई कमाल नहीं. बुलंदी એટલે ઊંચાઈ ઉપર, પૂકવું કઈ કમાલની વાત નથી. શાયર કહે છે बुलंदियों पे पहुंचना कोई कमाल नहीं, बुलंदियों पे ठहरना कमाल है यारो. તમે કેટલા વાર સુધી બુલંદી ઉપર ટીકી શકો છો, એટલે રહી શકો છો, ઈ કમાલ છે. એક ફેર તમે મહેનત કરીને પૂકી ગયા બુલંદી ઉપર, ઊંચી એની પોસ્ટ ઉપર પૂકી ગયા, આઝમત તમને મળી ગઈ, દરજો મળી ગયો, ક્યાર સુધી તમે બાકી રહેશો આ ઊંચાઈ ઉપર, આ બુલંદી ઉપર? ઈ કમાલ છે, એને બાકી રાખવું. એમ ના હોય કે આપણે મહેનત કરી એટલે 10 વર્ષમાં આપણે પૂકા બુલંદી ઉપર અને આપણે એક જ દિવસમાં બુલંદી ઉપરથી પાછો પડી ગયા નીચે. સલવાત પઢે મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. તો અઝીઝો, આ હદીસના અનુસંધાનમાં હું તમારી સમક્ષ ચર્ચા કરવા માંગુ છું, લેકિન એક ઇન્ટ્રોડક્શન કરાવવા માંગુ છું. જે ઇમામની શહાદતની તારીખ છે
એના બારામાં જરાક એક ઇન્ટ્રોડક્શન, પછી આ ઇમામના હવાલાથી અને આ હદીસના અનુસંધાનમાં જે ઇમામે સાદિક ફરમાવ્યા છે તમારી સમક્ષ ચર્ચા કરીશ. ઉલમા કહે છે કે આપણા જેટલા આઈમ્મા છે બધાય હિદાયત માટે આવ્યા, બધાય તબલીગ કર્યા, બધાય જે છે અમ્ર બિલ મારૂફ કરતા હતા, પણ ઇમામે સાદિકના બારામાં ઉલમા કહે છે કે ઇમામે સાદિકની મિસાલ સૂરજ જેમ છે. જેવી રીતે સૂરજ જ્યારે તલુ થાય છે તો સૂરજની રોશની આખી દુનિયામાં ફેલાય છે. એટલે જમીન ઉપર ભી, દરિયા ઉપર ભી, ડુંગર ઉપર ભી, બાગીચા ઉપર ભી, इंसान અને જમાદાત, નબાતાત, હૈવાન, इंसान यानी દુનિયાની જેટલી વસ્તુ છે દર એક ઉપર સૂરજની કિરણ શું આપણે કહે છે ફેલાય છે અને બધાય ફાયદા ઉપાડે છે. જમીનને જે જરૂરત છે જેટલી સૂરજની કિરણોથી હાસિલ કરે છે અને ફાયદા ઉપાડે છે. જમીનના અંદર જેટલો ખજાનો છે એને બી તડકાની જરૂરત હોય છે, એ હાસિલ કરે છે. દાખલા તરીકે જે જવાહરાત છે, જે ડાયમંડ છે, જે હીરો છે, જે નગીનો છે, પન્ના છે, યલુ સફાયર, બોલુ સફાયર, દાખલા તરીકે ફિરોઝા, અકીક, ઝમરદ, દુર્રે નજફ, યાકૂત, જબરજસ્ત, ઝમરુદ, જે બી તમે કહી શકો જાત જાતનો જે ઈ જવાહરાત છે એને સૂરજની રોશની ખપે. જો એને સૂરજની રોશની ન મળે તો પછી જવાહરાત નહીં બની શકે. આવી રીતે દુનિયાની જેટલી જાનદાર વસ્તુ છે, જેને અંદર રૂહ છે, જાન છે, યા આના સિવાય બીજી વસ્તુ, ઝાડને બી તડકાની જરૂરત પડે. ખાલી જમીન અને માટી અને પાણી કાફી નથી, એને બી જરૂરત પડે તો ઈ ઉગશે અને શું આપણે કહીએ એની અંદર રુશ્દ પેદા થશે. કેવા શું માંગુ છું, ઇમામે સાદિકની જિંદગી સૂરજ જેમ છે. જેવી રીતે સૂરજની રોશનીથી આખી દુનિયા ફાયદા ઉપાડે છે અને દરેક ઉપર એની રોશની ફેલાય છે, આવી રીતે ઇમામે સાદિક ની જ્યારે જિંદગીનો તમે મુતાલિયા કરશો તો તમને મળશે કે ઇમામે સાદિકની જિંદગીમાં ઇમામે સાદિક પાસે જે ઇલ્મ હતો, ઇમામે સાદિકના ઇલ્મની રોશનીથી આખી દુનિયા ફાયદા ઉપાડતી હતી. ઇમામે સાદિકની જો વ્યવહાર હતો, આના વ્યવહાર અને એનો અખલાકથી આખી દુનિયા ફાયદા ઉપાડતી હતી. જે સિયાસી પહેલુ હતો ઇમામે સાદિકનો, જે ઇમામે સાદિકનો શું આપણે કે અખલાકી પહેલુ હતો, ઇલ્મી પહેલુ હતો, સામાજિક અને ઇજ્તિમાઈ પહેલુ, ઈ દર એક રીતથી ઇમામે સાદિક દુનિયામાં તબલીગ કર્યા છે અને બધાય ફાયદા ઉપાડ્યા છે. બીજો શું કામ ઉલમા સૂરજથી મિસાલ આપે છે? સૂરજની રોશની જેને ચાહે, જેને ખપે હાસિલ કરી શકે. આવી રીતે ઇમામે સાદિકના ઇલ્મની રોશની આવી રીતે ફેલેલી હતી કે દોસ્ત ભી ફાયદા ઉપાડતા હતા અને દુશ્મન ભી ફાયદા ઉપાડતા હતા. તમને ખબર છે ઇમામે સાદિકનો શાગિર્દ કેટલા હતા? જે ભણાવતા હતા, જે યુનિવર્સિટી ઇમામે સાદિકની હાલતી હતી ઈ જમાનામાં 20,000 સ્ટુડન્ટ ઇમામે સાદિકનો હતા. ઈ જમાનામાં 20,000 સ્ટુડન્ટ ઈ જમાનામાં ઇમામે સાદિકનો હતા. જેમાંથી ઉલમા કહે છે કે 4,000 શાગિર્દ ખાસમ ખાસ હતા, સ્પેશિયલ શાગિર્દ હતા ઇમામે સાદિકનો. 4,000 20,000 માંથી આવી રીતે ઇલ્મ આપતા હતા. આજ જે મુસલમાનોના દરમિયાન જે ધર્મ છે સુન્ની મઝહબમાં, શાફી, માલિકી, હંબલી, એ બધું મઝહબ ક્યાંથી આવ્યો છે? આ લોકોનો રઈસ કોણ હતા? કહે છે કે એ 4 મઝહબ જે છે, શાફી હોય કે માલિકી હોય કે હંબલી હોય કે હનફી હોય, દર એકનો જે રઈસ છે, જે એની બુનિયાદ રાખ્યો છે મઝહબની, એ ઇમામે સાદિકનો શાગિર્દ હતા. ઇમામે સાદિક પાસે દર્દ પડતા હતા. તમે આ લોકોની ચોપડીમાં જોઈ શકો. એમ નહીં કે શિયાની ચોપડીમાં લખેલો છે, ના, એ આવી હિસ્ટ્રી છે કે તમે સર્ચ કરો તો તમને મળશે કે ઇમામે સાદિકનો શાગિર્દમાંથી જે છે શું આપણે કહે હંબલીનો જે મઝહબનો બુનિયાદ રાખવા વાળા એ છે ઇમામે હંબલ હતા, અને શાફીની જે બુનિયાદ રાખવા વાળા ઇમામે શાફી હતા, અને એના સિવા જે માલિક ઇબ્ન માલિક હતા. આવી રીતે ઈ 4 મઝહબનો જે રઈસ છે ઈ
ઇમામે સાદિક અલૈહિસ્સલામનો શાગિર્દ હતા અને પછી આ લોકો પોતાનો નવા મઝહબ ઈજાદ કર્યા અને મઝહબની બુનિયાદ રાખ્યા. અનસ બિન માલિક કહે છે ઇમામે સાદિકના બારામાં, ઈ કોઈ મુસલમાન, ઈ કોઈ જે છે આપણે શિયા નથી, ગૈરે શિયા છે. શું કહે છે? મા રઅત આયનુન વલા સમિઅત ઉઝુનુન વલા ખતર અલા કલ્બ બશર અફضل من જાફર الصادق ફضલા વ ઇલ્મન વ ઇબાદતન વ વરઆ. કહે છે તકવામાં, ઇબાદતમાં, ઇલ્મમાં, ફઝીલતમાં કોઈ ઇન્સાન આવા નથી જેવા ઇમામે સાદિક અલૈહિસ્સલામ હતા, અને આજ સુધી કોઈ આંખ આવા માણસને નથી જોઈ, કોઈ કાન આવા માણસના બારેમાં નથી સાંભળી શક્યો, કોઈ અકલમાં આવા માણસનો તસવ્વુર નથી આવ્યો જે ઇમામે સાદિક અલૈહિસ્સલામના અંદર કમાલ હતો. ઈ સુન્ની મુઆફિક લગે છે. પછી કહે છે કે હું જ્યારે બી ઇમામે સાદિક પાસે જાતો તો મુલાકાત લેવા માટે, તો તન હાલતમાંથી કોઈ એક હાલતમાં એને જોતો હતો. એ સુન્ની આલિમ કહે છે. શું કહે છે? ઇમ્મા સાયમન ઇમ્મા કાયમન વ ઇમ્મા ઝાકિરા. જ્યારે હું ઇમામ સાદિકની મુલાકાત લેવા માટે જાતો હતો તો યા તો ઈ રોજાની હાલતમાં રહેતા હતા, યા તો ઈ નમાઝની હાલતમાં એને જોતો હતો, વ ઇમ્મા ઝાકિરા, યા તો અલ્લાહનું zikr કરતા હતા અને એને zikr કરવાની હાલતમાં રહેતા હતા. અને અલ્લાહનું યાદ કરતા હતા. અલ્લાહને યાદ કરવાનો તો zikરનો તો બહુ ઘણો તફસીલ અને ડિટેલ છે. અને એમ નથી કે ખાલી નમાઝમાં અમે અલ્લાહને યાદ કરી શકે, યા રોજા રાખીને યાદ કરી શકે, યા હજ કરીને, યા કુરાન પઢીને, યા દુઆ મુનાજાત પઢીને. એમ નથી કે અમે અલ્લાહને ખાલી આવી રીતે યાદ કરી શકે. 24 કલાક અમે અલ્લાહને યાદ કરી શકીએ. જમતા જમતા અમે અલ્લાહને યાદ કરી શકીએ, નાતા નાતા અમે અલ્લાહને યાદ કરી શકીએ, સોતા સોતા ખાટલા ઉપર અમે અલ્લાહને યાદ કરી શકીએ, ફૂટબોલ રમતા રમતા અમે અલ્લાહને યાદ કરી શકીએ, બૂલ રમતા રમતા અમે અલ્લાહને યાદ કરી શકીએ. કેવી રીતે? બધું નિયત ઉપર છે. ફૂટબોલ આપણે રમે, નિયત ઈ હોય કે આજે ફૂટબોલ રમવા જાઉં છું, ફૂટબોલ રમવાથી જરાક તંદુરસ્તી મળશે, કુવત મળશે, તાકાત મળશે મને, તો એ અલ્લાહની રાહમાં ખર્ચ કરીશ. એ તાકાત વધારે નમાઝ પઢીશ, વધારે ઇબાદત કરીશ. આ ફૂટબોલ ઇબાદત થઈ જશે. આવી રીતે તમે એક્સરસાઇઝ કરો, નિયતિ રાખો કે એક્સરસાઇઝ કરવાથી જે ફાયદો મને મળશે એ અલ્લાહની રાહમાં ખર્ચા કરવાનું છે, મારી તાકાત, એ ઇબાદત થઈ જશે. એટલે એ zikરના અંદર હું ગણવા નથી માંગતો, એની બહુ ડિટેલ છે, તફસીલ છે. કહેવાનો મતલબ એ છે કે અલ્લાહને આપણે 24 કલાક યાદ રાખી શકે, બધું નિયત ઉપર છે. નિયત જો સીધી હોય કુરબતન ઇલ્લાહ તો બધું ઇબાદત, 24 કલાક ઇબાદત. પણ નિયતમાં કઈ ખોટ આવે તો બધું બેકાર. સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. તો અજીઝો, ઇમામે સાદિકની જિંદગીના બારામાં જો આપણે જોઈએ તો એનો ઘણો જિંદગીનો ઘણો રૂખ છે, પહેલું છે, ભાગ છે જિંદગીનો. ઇલ્મી ભાગ અલગ છે જિંદગીનો. ઇમામે સાદિકની જિંદગીનો અખલાકી ભાગ અલગ છે, સિયાસી અને પોલિટિકલ ભાગ અલગ છે, ઇબાદતનો ભાગ અલગ છે, ઇસ્લાહ કરવાની જિંદગીનો ભાગ અલગ છે, અને સામાજિક જે એને એક્ટિવિટીઝ હતી સોસાયટીમાં, સોશિયલમાં, એ અલગ છે. એ બધું ઇમામે સાદિકની જિંદગીમાં અમને જોવા મળશે. આજ હું તમારી સમક્ષ આ બધું જે જિંદગીનો ભાગ ઇમામે સાદિકનો છે આમાંથી એક બે ઉપર ચર્ચા કરવા માંગુ છું, અને ઇન્શાઅલ્લાહ મને આશા છે કે ઈ વાત જે છે ને આપણા મગજમાં ગળશે અને એના ઉપર આપણે અમલ કરશું. એક સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. ઇમામે સાદિકનો જે સામાજિક ભાગ હતા જિંદગીનો, એના ઉપર ચર્ચા કરવા માંગુ છું, અહીંયાથી શરૂઆત કરવા માંગુ છું. અમુક માણસ એમ વિચાર કરે છે કે ખાલી રોજા નમાજ એમાં સવાબ છે, એટલે બાકી જે કામ છે આમાં કંઈ સવાબ નથી યા કંઈ ઇમ્પોર્ટન્ટ નથી. ના ભાઈ, રોજા નમાજ વાજિબ છે, જરૂરી છે, પણ આના સિવા ઘણી બધી વસ્તુ સમાજમાં, સોસાયટીમાં, કોમમાં, કુટુંબમાં, ખાનદાનમાં, આપણા શું આપણે કે ગામમાં, આપણા શહેરમાં, આપણા સિટીમાં, આપણી કન્ટ્રીમાં ઘણી બધી વાત છે જેને
ઇસ્લાહ કરવા માટે, આગળ વધારવા માટે, એને કમાલ સુધી પુકારવા માટે આપણને મદદ કરવાની જરૂરત છે. દાખલા તરીકે સામાજિક જિંદગીમાં એકબીજા સાથે સારો સલુક કરવું, સારો વર્તાવ, બિહેવિયરથી પેશ આવવું, એ બી ઇબાદત છે. સમાજમાં માણસોની ખિદમત કરવું, એ બી મોટો સવાબ છે. અને સમાજમાં માણસોની હાજત પૂરી કરવું, એ બી સવાબ છે. લોકોનો દરમિયાનથી શું આપણે કહે બુરાઈ દૂર કરવું, એ બી સવાબનો કામ છે ભાઈ. લોકોની હિદાયત કરવું, એ બી સવાબનો કામ છે. એકબીજાનો હક અદા કરવું સોસાયટી સમાજમાં, એ બી સવાબ છે. એકબીજાની ગલતીઓને માફ કરવું, એ બી મોટો સવાબ છે. એકબીજાને માફ કરવું અને હકનો સાથ આપવો સોસાયટીમાં, બાતિલનો સાથ ના આપે, એ બી સવાબનો કામ છે. કોઈ ઉપર જુલમ ના કરે, એ બી સવાબનો કામ છે. સમાજની ખિદમત કરે, એ બી કમાલ છે, એ બી સવાબ છે. પણ આ વસ્તુના બારામાં અમે બહુ ઓછા વિચાર કરતા હોય છે. આની ડીપમાં નથી જાતા, અમે એના બારામાં વિચાર નથી કરતા. તમને ખબર છે જે ઇમામની શહાદતની તારીખ છે, શું ફરમાવે છે? સોશિયલ એટલે સામાજિક ખિદમત ના બારામાં ઇમામ ફરમાવે છે, લા યકુનુલ મોમિનુ મોમિનન અબદા હત્તા યકુનુ લી અખીહી મિસલલ જસદ. ઇમામ કહે છે મોમિન ત્યારે સુધી મોમિન કમ્પ્લીટ મોમિન નહીં થઈ શકે જ્યારે સુધી એક મોમિન ભાઈ માટે શરીરનો ભાગ જેમ ન બની શકે. જેવી રીતે શરીરનો ભાગમાં હાથ છે, માથો છે, આંખ છે, નાક છે, મોઢા છે, પગ છે, એ બધું શરીરનો ભાગ છે, સીના છે, દિલ છે. ઇમામ કહે છે તમે આવી રીતે સોશિયલમાં રહ્યો જેવી રીતે તમારી બોડીમાં તમારો પાર્ટ્સ ઓફ બોડી છે, એવી રીતે રહ્યો. એનો અર્થ શું છે? પછી આગળ કહે છે ઇદા ضرب علیہ عرق واحد تداعت له سائر عروقه. સોસાયટીમાં આવી રીતે રહો જેવી રીતે તમારો બોડીમાં તમારો પાર્ટ્સ ઓફ બોડી છે, યાની જ્યારે બોડીમાં કોઈ એક ભાગને તકલીફ પૂકે છે તો આખો શરીર પ્રોબ્લેમમાં આવી જાય છે. કોઈની આંખ ફૂટી જાય તો આખો શરીર મુશ્કેલમાં આવે છે. કોઈને જે છે ને માથુંમાં દર્દ અને દુખાવ થાય છે તો આખો શરીર પરેશાન થઈ જાય છે. એક હાથ કોઈનો તૂટી જાય તો આખો શરીરને પ્રોબ્લેમ થાય છે. એક પગમાં પ્રોબ્લેમ હોય તો આખો શરીરને પ્રોબ્લેમ થાય છે. ઇમામ કહે છે તમે સોશિયલમાં સોસાયટીમાં આવી રીતે જિંદગી પસાર કરો કે કોઈ એક મોમિન ભાઈને કઈ તકલીફ થાય, કોઈ પ્રોબ્લેમ આવે તો આખી કૌમને પ્રોબ્લેમ હોવું ખપે. એમ નહીં કે ઈ જાને એનું કામ જાને એને મૂકી દો ને રસ્તામાં. એ ગલત વાત છે. અમે તો એ કરતા હોય ને, જવા દો ને, એને જે કરે છે કરવા દો. ઇમામ કહે છે ના, સોસાયટીમાં જિંદગી કરવા માટે આ બધું ધ્યાન રાખવાની જરૂરત છે. જેને જે વસ્તુની જરૂરત છે એ કરે. સફવાન જમ્માલ ઇમામ સાદિકનો ખાસ સાબી હતા. સફવાન જમ્માલ ઊંટ પાલતા હતા. એના પાસે ઊંટ સવારી બહુ સામાન લાદીને લઈને જાતો હતો, ટ્રાન્સપોર્ટનું કામ કરતા હતા. એ આજના ભાષામાં જો તમને બોલું, આજ તો આવ્યું શું આપણે કહે કોમ્યુનથી આપણે ટ્રાન્સપોર્ટનો કરે છે. એ વખતમાં ઊંટ ઉપર માલ લાદીને એક શહેરથી બીજા શહેર જાવ કરતા હતા. ઇમામ પાસે બેસેલા હતા. કોઈ માણસ આવે છે અને કહે છે હું બહુ મોટો પ્રોબ્લેમમાં છું. ઇમામ સફવાનને કહે છે કે એની મુશ્કેલ જોજો શું છે અને હલ કરજો. સફવાન જાય છે, એની મુશ્કેલ હલ કરીને આવે છે. પછી ઇમામ પૂછે છે શું થયો? તો સફવાન કહે છે અલ્લાહનું રહમ કરમથી અને અલ્લાહના મદદથી એની મુશ્કેલ સોલ્વ થઈ ગઈ. આ જુમલા તમે તમારા મગજમાં રાખજો. એનું મને કામ છે. હમણાં 2 મિનિટ પછી એક સલવાત પડી મોહમ્મદ વાલે મોહમ્મદ. સફવાન ગયો અને મુશ્કેલ હલ કરીને આવ્યો. ઇમામ પૂછે શું થયો? તો એ કહે છે કે અલ્લાહનો રહમો કરમથી અને અલ્લાહના મદદથી એની મુશ્કેલ સોલ્વ થઈ ગઈ છે. અલ્લાહ એની મુશ્કેલ સોલ્વ કરી દીધો છે. પછી ઈ તમને કહું છું
શા માટે? એનો મને હમણાં કામ છે. હવે સોશિયલ ઉપર બીજું શું કઈ હદીસ છે? રસૂલે ખુદા ફરમાવે છે, અય્યુમા મુસ્લિમીન ખદમ કૌમન મિનલ મુસ્લિમીન ઇલ્લા આતાહુ અલ્લાહુ મિસ્લ અદદિન ખુદ્દામન ફિલ જન્નહ. તો કોઈ માણસ લાલચમાં ઇબાદત કરતા હોય તો અગર જો લાલચમાં બી ઇબાદત કરીએ તો એના માટે બી કંઈ છે, સવાબ છે. અગર આપણું મેન્ટાલિટી જન્નત છે, જન્નતની લાલચ, તો કહે છે કે અય્યુમા મુસ્લિમીન, જે બી મુસલમાન ખિદમત કરે, કૌમન મિનલ મુસ્લિમીન, મુસલમાનોની ના કૌમમાંથી કોઈ એક માણસની ખિદમત કરે તો આતા અલ્લાહ મિસ્લ અદદિન ખુદ્દામન ફિલ જન્નહ, તો ઈ અદદ અને સંખ્યાના હિસાબે પરવરદગાર આલમ એને જન્નતમાં દરજ્જો આપશે, યાની એની ખિદમત કરવામાં આવશે. યાની અગર કોઈ આપણી સોસાયટીમાં એક માણસની ખિદમત કરે તો એક ખાદિમ જન્નતમાં એને મળશે. બે માણસની ખિદમત કરે તો બે હૂર એની ખિદમત કરશે. તન માણસની ખિદમત કરે તો તન, 50 ની કરે તો 50, 100 માણસની ખિદમત કરે તો 100. દાખલા તરીકે આપણી જમાત જો 120 ની હોય, 120 ની યા 150 ની કરે તો 120 યા 150 ખાદિમ અહીંયા જન્નતમાં આવશે ખિદમત કરવા માટે. છે કોઈ તૈયાર આપણી જમાતમાં ખિદમત કરવા માટે? 120 150 માણસ 120 મળશે જન્નતમાં. હદીસ બોલે છે, હું નથી બોલતો. કસમથી એટલો સારો મોકો છે. નાની જમાતમાં તો ખિદમત કરવાનું બહુ આસાન છે, મોટી જમાતમાં પ્રોબ્લેમ હોય છે. નસીબદાર ઇન્સાન છે જે લોકો કૌમની ખિદમત કરતા હોય છે. બહુ મોટી વાત છે, તૌફીકની વાત છે. પણ આજે કોઈ પાસે ટાઈમ નથી. મસલા ટાઈમનો છે. જે અલ્લાહની રાહમાં ટાઈમ નહીં આપી શકે તો એ શું કરી શકે? અફસોસની વાત છે, માણસો પૈસા આપવા માટે તૈયાર છે પણ ટાઈમ આપવા માટે તૈયાર નથી. કોઈ હું જોયું છું ભાઈ, એક આદમીની ખિદમત કરો તો એક, હવે હુર ખપે છે કે ગિલમાન ખપે છે એ મરવા પછી ખબર પડશે. સલવાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. एक और सलवात पढ़िए मोहम्मद वाले मोहम्मद ऊपर. હવે હું મારો અસલ હદીસ ઉપર આવી ગયો છું, જે હદીસની તિલાવતનો શરફ હાસિલ કર્યો હવે આવી ગયો છું, અને 5 મિનિટ પછી તમારી જહમત તમામ. ઇમામ કહે છે કે જે તમે નેકી કરો છો, ખિદમત કરો છો, પહેલી વાત તો ઘણા માણસ એને તૌફીક જ નથી મળતી ખિદમત કરવાની. એ તો બદનસીબ ઇન્સાન છે જેને તૌફીક ન મળે. અને એનાથી વધારે બદતરી છે કે તૌફીક મળે છે અને ખિદમત કરે છે, અને ખિદમત કરવા પછી એને ઝાય કરી નાખે છે, બરબાદ કરી નાખે છે. એનાથી વધારે બદતર છે. તો ઇમામ કહે છે, તન વસ્તુ છે જેના લીધે તમે તમારી નેકીને બાકી રાખી શકો. પહેલી કન્ડિશન એ છે કે જ્યારે તમે નેકી કરો તો તસગીરહુ, તમે તમારી નેકીને એકદમ નાડો સમજો કે કંઈ નથી હું કર્યો, કંઈ નથી. એમ નહીં કે હું તો મોટો કામ કરી દીધો છું, હું તો આજ આમ કરી દીધો છું, અને એટલો આ બધું હું ના હોત તો આ કામ ના થાત, અને હું સિગ્નેચર ના કરત તો આ કામ પસાર ના થાત, હું જો ફોન ના કર્યો હોત તો આ કામ પસાર ના થાત, હું જો ભાગદોડ ના કર્યો હોત તો બધું બરબાદ થઈ ગયો. આ બધું બેકાર છે, બરબાદ. તસગીરહુ, તસગીર સગીર છે, સગીર એટલે નાનો, અસગર સૌથી નાના. તમારો કામ ને સૌથી નાનો સમજો. એ કઈ નથી હું કર્યો, મારા હાથમાં કઈ નહોતો. એ બધું કરવા વાળા કોણ છે? અલ્લાહ છે. સફવાન શું કીધો? તમને કીધું તો કે એને યાદ રાખજો. સફવાન જમાલની વાત કરતો તો એ કીધો અલ્લાહ જે છે ને એ બધું કામ સોલ્વ કરી દીધો છે, હું નથી કર્યો. એ ના બોલ્યો ઇમામને, કહે છે અલ્લાહ બધું કરી દીધો છે. એ ના બોલ્યો કે મૌલા હું ગયો અને મહેનત કરીને બધું કરીને પટાવી નાખ્યું. એ ના બોલ્યો. એ કહે છે કે અલ્લાહ કરી દીધો મૌલા, એટલે હું કઈ નથી. આમાં જે શરીરમાં તાકાત છે અલ્લાહની છે, મારા અંદરથી અકલ છે અલ્લાહ દીધો છે, મારા પાસે જે પૈસા છે એ અલ્લાહ દીધો છે, આ પગમાં જે તાકાત છે ચાલવાની અલ્લાહ તરફથી છે, હાથમાં જે તાકાત છે અલ્લાહ તરફથી છે, અને જે હું જીવ વાપરું છું એ અલ્લાહની આપેલી છે, અકલ અલ્લાહની આપેલી છે, પૈસા ગાડી મોટર બધું ઘર અલ્લાહનું આપેલું છે. હું કઈ નથી કર્યો, બધું એનું હતું ઈ છે.
राह खुदा में सर को कटा के खालिक से शब्बीर कहे, जान तो तूने दी थी मालिक, मैंने क्या कुर्बान किया। इमाम हुसैन ने बारा मशार કહે છે આખી જાન દઈ દીધા, પોતે શહીદ થઈ ગયા ઇમામ હુસૈન। જનાબે અલી અસગર, જનાબે અલી અકબર, જનાબે અબ્બાસ, હું મસાબ નથી પડતો સમજાવવા માટે। પછી ઇમામ હુસૈન શું કહે છે कि हूं राह खुदा में सर को कटा के खालिक से शब्बीर कहे, जान तो तूने दी थी मालिक, मैंने क्या कुर्बान किया। હું કઈ નહીં કર્યો, બધું તમારો આપેલો હતો। અલી અકબર ને તમે આપ્યા હતા, અલી અસગર ને તમે આપ્યા હતા, અને મારી જાન તમારી હતી, ઝૈનબ તમારી નેમત અને તમારી અમાનત હતી, અબ્બાસ તમારો આપેલો, બધું તમારું હતું, હું તો કઈ નથી કર્યો। પણ આજના જમાનામાં શું છે, હું કર્યો છું, બધું મારા હાથમાં છે, જો હું ના કરું તો બધું એમ થઈ જાય તો તેમ થઈ જાય। આ બધું ખલાસ, નેકી બરબાદ। સલવાત પઢિએ મોહમ્મદ વાલે મોહમ્મદ। ઈસ્લાહ કરવાનો પહેલો ઇમામે સાદિક શું બોલો, ઈસ્લાહ કરવાનો પહેલો તરીકો તમારી નેકીને એકદમ નાડો સમજો કે કઈ નથી કર્યો। બીજો વતસ્તીરહુ, અને તમારી નેકીને છુપાવો। તસ્તીર એટલે છુપાવું, સેંતાડીને કરો, છુપાવીને કરો, કોઈને ખબર ના પડે અને તમે અંદરથી કરી નાખો, છુપાવીને કરો। ઇમામે સાદિક આ અડધી રાતમાં જાતા હતા અને રાતમાં એનો એક સહાબી એનો પીછા કરે છે, ઇમામનો મુઅલ્લા નામ છે એનો, અને ઇમામને જોયે છે દૂરથી કે પુષ્ટ ઉપર, પીઠ ઉપર રોટલીની બોરિયા લાદીને જાય છે, અને અમુક શું આપણે કે ફકીર એક ઇલાકામાં રાતમાં સોતા હતા, આ લોકો અમને સરહાને રોટલી રાખીને એમાં જાય છે। પછી મોલ્લા સલામ કરે છે, ઇમામ તું ક્યાંથી આવી ગયો, હું જોયો તમે અહીંયા દૂરથી કે તમે એકલા જતા હતા, તું તમારા પછવાડેથી આવતો હતો, આ બધું તમે શું કરો છો। ઇમામ કહે છે આ લોકો ફકીર છે, એ લોકોનું ખાવાનું જમવાનું અહીંયા રાખું છું। કહે છે તમને ખબર છે આ લોકો શિયા છે। ઇમામ કહે છે કે ના, શિયા નથી, મુસલમાન છે, અને મુસલમાન ના હોય તો ઇન્સાન છે। તો એ કહે છે કે જો શિયા હોત તો ઇમામ એને કહે છે કે જો શિયા હોત તો આ લોકોને હજી વધારે આફત આ લોકો કરતા। તો અડધી રાતમાં ઇમામ જે છે સેંતાડીને આવી રીતે નેકી કરે છે, અને અમે જે છે જ્યારે સુધી ઓપન ના કરે ત્યારે સુધી અમારી નેકી એટલે દિલને તસલ્લી નથી મળતી। અલ્લાહ શું કહે છે કે તમે તમારી નેકીને સેંતાડીને કરો, હું એને બુલંદ કરીશ, હું એનો ચર્ચો કરીશ, હું આખી દુનિયામાં તમારી તારીફ કરાવીશ અને કરીશ। એટલે આપણો કામ સેંતાડવું છે અને અલ્લાહનું કામ એને ઉભારવું છે। અલ્લાહ ખુલૂસથી કામ કરવા વાળાની નેકીને એ પછી છુપાતા નથી, અલ્લાહ બુલંદ કરે છે, એલાન કરે છે, ચર્ચો કરે છે। દાખલા તરીકે જનાબે મૂસા વટાતા, જનાબે મૂસાને વહી થાય છે કે પરવરદિગાર તરફથી કે તું કાલે જ્યારે ઘરથી નીકળ તો 3 વસ્તુનો તમને સામના થશે। જે પહેલી વસ્તુ તું જોઈશ તો તારા ઉપર વાજિબ છે કે તું જે છે ને પહેલી વસ્તુને જોઈને દૂર ભાગ એનાથી, અને બીજી વસ્તુ તમે જો તો તમે એને ખાઈ જાઓ, અને ત્રીજી વસ્તુને તમે જો તો એને દફન કરી નાખો। ધ્યાનથી સાંભળજો, એમાં કંઈ શીખવાનું છે। મૂસા નીકળે છે સવારમાં, સૌથી પહેલી વસ્તુ શું જોયે છે, એક લાશ છે, મૈયત, અને હુકમ શું હતો કે જોઈને ભાગો દૂર, એને જોઈને ભાગે છે। પછી બીજી વસ્તુ જોયે છે શું છે, ડુંગર, અને હુકમ શું હતો, એને ખાવાનો હુકમ હતો। એ વિચાર કરે છે કેવી રીતે હું ડુંગરને ખાઈ શકું। આગળ વધે છે, જ્યારે આગળ વધે છે તો એ ડુંગર નાડો થાય છે, નાડો થાય છે, નાડો થાય છે, એના કરીબ પૂકે છે તો ડુંગર જે છે ને એક નાનો પાડો જેમ થઈ ગયો, અને જ્યારે એને ખાય છે તો એકદમ મીઠો। પછી ત્રીજી વસ્તુ જોઈએ છે તો એક સોનેની જો ટરે હોય, ટરેને શું બોલો છો તમે, તશ્તરી ટરે, જેમાં ચાય અને બધું આપણે રાખીને મહેમાન પાસે લઈને જાય છે। હા, તશ્તરી અને ટરે ઈ જો છે સોનાની છે, એને હુકમ હતો દફન કરવાનું છે, એટલે ભાગવાનું નથી, સોનાનો હતો, જોયે છે। હા, આ તો સોનાનો છે, એને દફન કરવાનું છે, ઈ એને ખોદીને દફન કરે છે। જરાક 2 કદમ આગળ વધે છે, પાછો નીકળી જાય છે ઓટોમેટિક જમીનના અંદરથી, પાછો એને દફન કરે છે।
પાછો જરાક આગળ વધે છે, 2 પગલા પાછો નીકળી જાય છે જમીનમાંથી. 3 ફેરે દફન કરો. પરવરદગારને કહે છે મૂસા, એટલા માટે હું તમને આ 3 વસ્તુની વાત કરી રહ્યો તો સાંભળજે, એનો કારણ શું છે. જે પહેલી વસ્તુ તું જોયો તો ને મુર્દાર, ઈ ગીબત છે. ગીબત જ્યારે થાય તો જેવી રીતે મુર્દાર જોઈને ભાગ્યા તને આવી રીતે છેટો ભાગજે. અને જે ડુંગર તું જોયો ને એ ગુસ્સા છે ઇન્સાનનો. ગુસ્સા એક બહુ મોટી વસ્તુ ડુંગર જેમ હોય, પણ જ્યારે એને પીવામાં આવે, હજમ કરવામાં આવે, એટલે ગુસ્સા ખતમ કરવામાં આવે તો એ એક મીઠાઈ અને હલવા જેમ મીઠો થઈ જાય છે. અને ત્રીજી વસ્તુ ઇન્સાનની નેકી છે. નેકી જ્યારે તું કર તો આવી રીતે દફન કરજે જમીનમાં કે તું કઈ નથી કર્યો. પછી મારો કામ છે આ નેકીનો ઉભારું અને બુલંદ કરવું. એ છુપી નહીં શકે જમીનના અંદર. હું એને ઉભારીશ અને આખી દુનિયામાં એલાન કરીશ કે ફલા માણસ આ નેકી કર્યો છે. સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ. ઈ છે હજી ચોથી વસ્તુ. અને તમારી સામે તમામ તાજીલહુ, અને તમે નેકી કરો તો જલ્દી કરો, ટાઈમ ઉપર કરો. અરે ભાઈ, જ્યારે ટાઈમ છે ત્યારે કરો. હોસ્પિટલમાં બીમાર મરે છે અને તમે હજી વિચાર કરો છો એની મદદ કરવામાં આવે કે ના આવે. મરીઝ મરી જાય પછી તમે મદદ કરો તો કઈ ફાયદો નથી. જ્યારે દવાની જરૂરત છે ત્યારે દવા આપો, જ્યારે શાદીની જરૂરત છે ત્યારે પૈસા આપો, જ્યારે મુશ્કેલમાં છે ત્યારે મદદ કરો, જ્યારે કેદમાં છે ત્યારે મદદ કરો. ટાઈમ નીકળી જાય તો પછી બેકાર. આ 3 વસ્તુથી તમે તમારી નેકીની હિફાજત કરી શકો. યાદ રાખજો, તસ્ગીરહુ વ તસ્તીરહુ વ તાજીલહુ, યાની નેકીને નાડો સમજો, નેકીને છુપાવીને કરો, નેકીને ટાઈમ ઉપર કરો. જ્યારે ટાઈમ કરવાનો ટાઈમ હોય જલ્દી કરો, એટલે મોડું ના કરો. સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ. ઇમામ સાદિકનો છેલ્લો ટાઈમ છે રફતે મસાઇબ, અને એક મોટો દર્શ છે. છેલ્લો ટાઈમ છે જેને આપણે હાલતે ઇંતજાર કહે છે. ઇમામ સાદિક બધાઈને ભેગા કરે છે. હમીદા ખાતુન કહે છે કે બધાઈને મૌલા તેડાવે છે, ફેમિલી વાળાને, આઈઝાને, અકરબાને. અને છેલ્લી હાલતમાં જ્યારે હજી શરીરમાંથી રૂહ કાઢવાની હતી તો ભેગા કરીને વસિયત કરે છે કે હું એટલા માટે તમને ભેગા કર્યો છું કે મને કઈ વસિયત કરવી છે. શું વસિયત છે? હમીદા ખાતુન કહે છે ઈ પોતાની આંખ એક ફેરે બંધ કરતા હતા, એક ફેર તે ખોલતા હતા, બંધ કરતા હતા અને વસિયત કરે છે, યાદ રાખજો હું એટલા માટે તમને બધાને તેડાવું છું, મારો છેલ્લો વખત છે, હું દુનિયાથી જાઉં છું, હું વસિયત કરું છું કે જે માણસ નમાઝને શે હરવી સમજે ઈ માણસની શફાત કયામતનો દિવસ કબૂલ નહીં. ઈ માણસ માટે શફાત નહીં થશે. અમારી શફાત આ માણસ માટે નથી જે નમાઝને હરવી સમજે. એટલે જે ન પડે એની વાત તો મૂકી દો, જે નમાઝની અઝમતને નથી સમજતા. એ કાશ જેવી રીતે આજ બધા આવ્યા છે, કાશ દરરોજ એમ હોત, એ કાશ ગુરુવારનો એમ હોત, એ કાશ જુમાના ખુતબામાં એમ હોત. હવે હું તો કઈ કઈને થાકી ગયું છું. બહરહાલ આજ ઇમામની વાત હતી, ઈ વસિયત કરે છે ઇમામ कि नमाज ने તમે હરવી જો સમજો, હરવું સમજો તો પછી એની શફાત કબૂલ નથી. આ લોકો માટે શફાત નથી કયામતનો દિવસ, ન રસૂલની, ન ઇમામની, ન મૌલા અલીની, ન ઇમામ ફાતિમા ઝહરાની, 14 માसूमिन એ લોકો માટે નથી. अजीजों, मंसूर दवानकी का जमाना था, उसने जो है इमाम को मोहम्मद बिन सुलेमान नामी जो हाकिम मदीना था उसके जरिए से अंगूर में जहर देके इमाम सादिक तक जो है उसने ये अंगूर भिजवाया और ये कहलवाया कि इसको इमाम खाएं. अजीजों, मोहम्मद बिन सुलेमान ने इमाम सादिक के पास अंगूर भेजा जिसमें जहर था. इमाम ने जैसे ही जहर खाया, तारीख कहती है कि धीरे धीरे इमाम के जिस्म में जहर फैलता रहा, यहाँ तक कि आज की तारीख आई और इमाम के पूरे जिस्म में जहर फैल गया और इमाम दुनिया से चले गए. तारीख कहती है जब इमाम का इंतकाल हुआ, आइज़ा अकरबा उनके पास थे, औलाद उनके पास थी, सब ने मिलके इमाम को गुस्ल दिया, कफन दिया, आली शान जनाजा उठा, शान से जनाजे को दफन किया गया. मैं कहूँगा मौला आप बहुत खुश नसीब थे, जब आपका इंतकाल हुआ आइज़ा अकरबा मौजूद थे, आपको गुस्ल दिया गया,
कफन दिया गया, दफन किया गया। लेकिन हाय रे हुसैन, करबला के मैदान में जवान बेटा था, लेकिन हाथों में हथकड़ियां, पाँव में बेड़ियां, गले में खारदार तोक। बाप का लाशा 3 दिन तक जमीने करबला पर बेगोरो कफन पड़ा था। अब बेटा दफन ना कर सका। हाँ अजीजो, जब हुसैन को शिम्र ने कुंद खंजर से ज़िबा किया, जमीने करबला पे हुसैन का खून बह गया। जमीने करबला को जलजला आया, आसमान से खून की बारिश हुई, फुरात का पानी नेज़ो उछलने लगा। तारीख कहती है जब हुसैन शहीद हो गए, जनाबे सकीना खेमे में अपने बाबा का इंतजार कर रही थी। एक मर्तबा क्या देखा, इमाम हुसैन का जो जुलजना था अपने पेशानी को हुसैन के खून में डुबोया, आंखों में आंसू भरे हुए खेमे की तरफ चला। सकीना बाबा का इंतजार कर रही थी, लेकिन क्या देखा कि बाबा का घोड़ा तो आ रहा है, लेकिन मेरा बाबा नहीं आ रहा है। एक मर्तबा जब जुलजना को करीब आते देखा, दौड़ती हुई गई, जुलजना के गले में हाथों को डाल दिया, कान में आहिस्ता से कहती है सकीना, ए मेरे बाबा के घोड़े। अरे मैं जान गई, मुझे पता चल गया कि मेरा बाबा शहीद किया गया, लेकिन तू इतना बता दे, हल सो किया अभी हमको तिलात शाना, मेरे बाबा को प्यासा शहीद किया गया या पानी पिला के शहीद किया। वयसयअलमुल्लज़ीना ज़लमू अय्या मुनक़लिबिन यनक़लिबून। इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन। बिज़म्बि क़ज़ाइहि व तस्लीमि अमरिहि मातम हुसैन।